આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા કંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસના આંબલીમાં રસ્તાના ખોદકામ સમયે ગેસ લાઇનમાં ભંગાણ પડતા લીકેજ થતા દોડધામ. દાદરા નગર હવેલીના સેલવાસ સ્થિત આંબલી વિસ્તારમાં ગેસ લાઇનમાં લીકેજની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. રસ્તાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ગેસ પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું. ભંગાણને કારણે પાઇપલાઇનમાંથી સુસવાટા સાથે ગેસની છોડો નીકળવા લાગી હતી. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી. ગેસ કંપનીની ટીમ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જોકે ઘટનાને પગલે સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી. અંકલેશ્વર કસાઈવાડમાં ગૌવંશ સાથે ખાટકીને ઝડપી પાડ્યો. જ્યારે 2 વોન્ટેડ 3-વ્હીલર ટેમ્પામાં ગૌ હત્યા કરવા ગૌવંશ ભરી લાવતા 2 ઇસમ કૂદીને ફરાર. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કસાઈવાડમાં ગૌવંશ સાથે ખાટકીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વરના કસાઈવાડમાં રહેતો કદીર અલ્લાહ રખા કુરેશી અને શાહિદ ઉર્ફે તાવ રસીદ કુરેશી કસાઈવાડ ખાતે માર્કેટમાં 3-વ્હીલ ટેમ્પોમાં ગૌ હત્યા કરવા ગૌવંશ ભરી લાવેલ છે અને હાલ ઉતારી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે કદીર અલ્લાહ રખા કુરેશી અને શાહિદ ઉર્ફે તાવ રસીદ કુરેશી ગલી કૂદીને ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપરથી કસાઈવાડ ફરીદ બેકરી પાસે રહેતો અતિક અહેમદ કુરેશીને ઝડપી પાડ્યો હતો. પોલીસે 10,000ની એક ગાયને ટેમ્પો મળી કુલ ₹60,000થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. સેલવાસમાં મહાવીર જયંતીની ઉજવણી પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી. દાદરા નગર હવેલી સેલવાસમાં મહાવીર જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અહિંસા, સત્ય, બલિદાન અને કરુણાના માર્ગદર્શક મહાવીરના સિદ્ધાંતો આપણને હંમેશા સાચા માર્ગ ઉપર ચાલવા માટે અપીલ કરી હતી. દર વર્ષના જેમ આ વર્ષે પણ સેલવાસમાં જૈન સમાજ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને શોભાયાત્રા નીકળતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. सालों से यहाँ जैन समाज महावीर जयंती मना रही है और यहाँ पे रथ थोड़ा हमेशा निकलता है. इस साल मुझे ये अवसर मिला है कि महावीर जयंती पर जैन समाज द्वारा मुझे यहाँ पे आमंत्रित किया गया और मुझे इस प्रोग्राम में शामिल होने का अवसर मिला. इसके लिए मैं जैन समाज का बहुत बहुत धन्यवाद करती हूँ. जयंती जैन का समाज का बहुत बड़ा वरदोड़ा है महावीर कल्याणक पे, और आज सब मिलकर हम लोग 4 ही समाज जैन सकल संघ आज पूरा धूमधाम से महावीर भगवान का वरदोड़ा निकालते हैं. और आज व्यवस्था की गई है महाप्रसाद जी की भी. और इस अच्छे समय में सिलवासा के मेयर रत्नीबेन शेट्टी आए हैं, उनका भी बहुत बहुत स्वागत है हमारे जैन समाज की तरफ से. और उन्होंने आके हमको उत्साहित किया है और पूरा जैन समाज उत्साहित है. हमारे सकल जैन संघ के अध्यक्ष राइटन भाई और दिगंबर समाज से अपने डॉक्टर जैन मिसेस और रमेश जी, हितेश भाई,
सभी की मेहनत रंग लाई है और रजनी बहन को भी मैं बहुत बहुत धन्यवाद देना चाहूँगा। आके हमारा उत्साह बढ़ाया है और जैन समाज हमेशा अच्छे कार्य में सहभागी रहता है। जियो और जीने दो, इसी पे चलता है। તો આ તાજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।